મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 9મા ધોરણની અંદર પૂરું કર્યું હતું. હવે આપણે 9મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ વિશે ભણવાના છે. આ ચેપ્ટર એવું છે કે તમને 10મા ધોરણમાં પણ અતિ મહત્ત્વનું છે, બહુ કામમાં લાગશે. એટલે આ ચેપ્ટરને ખાસ ધ્યાન આપજો, કારણ કે આ તમે 10મું જ ભણો છો એવું જ માનજો. તો ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ છે એ 10મા ધોરણનું ચેપ્ટર છે, આપ્યું છે 9મા ધોરણમાં. એમ હાલીને જ આપણે આગળ આ બધું વસ્તુ ભણવાની છે. તો ચેપ્ટર નંબર 3 છે પરમાણુ અને અણુઓ વિશેની માહિતી. તો જોઈએ એમાં પહેલું પરમાણુ વિશે નોંધ લખો. એટલે સૌપ્રથમ પરમાણુ શબ્દ ક્યાંથી આવ્યો અને પરમાણુ એટલે શું ને એવું બધું આપણે આ ચેપ્ટરમાં કહે છે. ફર્સ્ટ પોઈન્ટ મેં જો એવું લખ્યું, ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતના દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. ઈસવીસન પૂર્વે એટલે કે જ્યારે સાલની શોધ નહોતી થઈ. અત્યારે કેમ આપણે બોલીએ છીએ કે 2020 એમ, પહેલાંના સમયમાં આવા સાલની શોધ નહોતી થઈ. તો આવા યરની શોધ નહોતી થઈ એના 500 વર્ષ પહેલાં ભારતમાં દ્રવ્ય વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. પોઈન્ટ લખો બીજો કે દ્રવ્યને વધુને વધુ વિભાજન કરતા જાય તો અંતે એક સમય એવો આવશે કે વધુ વિભાજન શક્ય નથી, જેથી આપણે સૌથી નાના કણ સુધી પહોંચી શકશું, જેને પરમાણુ કહે છે. આવું મહર્ષિ કણાદે કીધું હતું. તો બીજો મુદ્દો છે ને એ તમારી પરમાણુની વ્યાખ્યા છે. પરમાણુ એટલે શું? તો કે કોઈ પણ દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જાય તો એક સમય એવો આવે કે જેને આપણે નાના કણ સુધી પહોંચી જશું, પછી એનું વિભાજન શક્ય નથી, તો તેને પરમાણુ કહેવાય. એક્ઝામ્પલ તરીકે મારો મોબાઈલ છે, હું એને તોડતો જાઉં, મોબાઈલના 2 કટકા કર્યા, પછી એના 4 કર્યા, પછી 6 કર્યા, પછી 8 કર્યા, પછી 800 કર્યા, પછી 8000 કર્યા, પછી 8 લાખ કર્યા, પછી મશીન મગાવ્યું, સૂક્ષ્મદર્શક યંત્ર, અને એની અંદર જોઈને 8 કરોડ ટુકડા કર્યા, પછી મોબાઈલના ટુકડા ન થાય. એક સમય તો એવો આવે ને કે મોબાઈલના ટુકડા થવાનું બંધ થઈ જાય, ત્યારે જે એક નાનકડો ટુકડો આપણે લઈએ એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આવું મહર્ષિ કણાદે આપને સામાન્ય રીતે જણાવ્યું. આ સિદ્ધાંતનો ઝીણવટપૂર્વક અભ્યાસ પકુધા કાત્યામે કર્યો. બરાબર, આ જે સિદ્ધાંત છે એનો ઝીણવટપૂર્વક અભ્યાસ પકુધા કાત્યામ, જોજો નામ બહુ અલગ છે. પછી ચોથો પોઈન્ટ છે ડેમોક્રિટસ અને લ્યુસિપસે પણ સૂચવ્યું કે કોઈ પણ દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણ પરમાણુનો બનેલો હોય. કોઈ પણ દ્રવ્ય એટલે ગમે લઈ શકાય. દ્રવ્ય એટલે આપણે કંઈ બીજું કંઈ નથી વિચારવાનું. તમારો મોબાઈલ દ્રવ્ય, તમે પોતે દ્રવ્ય, શાકભાજી દ્રવ્ય, ટૂંકમાં તમે જેને નામ આપ્યું છે એ બધી વસ્તુ દ્રવ્ય જ કહેવાય. એના પછી આગળ જાય તો એન્ટોની એલ લેવોઝિયરે સંયોગીકરણના 2 મહત્ત્વના નિયમો દ્વારા રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. તો એન્ટોની એલ લેવોઝિયરે સંયોગીકરણના 2 મહત્ત્વના નિયમો દ્વારા રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો. તમે અહીંયા ઓલરેડી જોઈ શકો છો, જેટલા મેં એરા કર્યા છે એ બધા જ વૈજ્ઞાનિકોના નામ છે. તો આ પ્રશ્ન આમ પરીક્ષાની અંદર પૂછાય નહીં, પણ આ પ્રશ્નમાંથી તમારે શું પાકું કરવાનું થાય? તમારે માત્ર મહર્ષિ કણાદ છે, ડેમોક્રિટસ છે, લ્યુસિપસ છે, બરાબર છે, અને આ એન્ટોની એલ લેવોઝિયર છે, આ બધી વસ્તુ તમારે પાકી કરવાની થાય. તો ખાસ આ બધી વસ્તુ તમે પાકી કરજો, જેને કારણે તમને બેનિફિટ મળે. MCQમાં પૂછાય, 1 માર્કમાં પૂછાય કે ભાઈ પરમાણુની વ્યાખ્યા આપો, અથવા તો સૌપ્રથમ પરમાણુની વ્યાખ્યા કોણે આપી હતી? તો કે મહર્ષિ કણાદે. આ સિદ્ધાંતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કોણે કર્યો? તો કે પકુધા કાત્યામે. સૌપ્રથમ પરમાણુ કે દ્રવ્ય પરમાણુના કણનો બનેલો છે એવું કોણે કીધું? તો ડેમોક્રિટસ અને લ્યુસિપસે. સંયોગીકરણના નિયમ કોણે આપ્યા હતા? તો એન્ટોની એલ લેવોઝિયરે. 2 મહત્ત્વના નિયમો આપ્યા, જેને કારણે રસાયણશાસ્ત્રનો પાયો નખાણો. હવે આપણે આગળ જોઈએ. આ જે સંયોગીકરણના નિયમો જણાવો તો 2 નિયમો છે, એક દળ સંચયનો નિયમ અને એક નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો 2 માર્કમાં પૂછાય. સંયોગીકરણના નિયમો જણાવો તો સંયોગીકરણના નિયમો 2 છે, એક દળ સંચયનો નિયમ અને બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો આ 2 સંયોગીકરણના નિયમો છે, એક દળ સંચયનો નિયમ અને બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ. નેક્સ્ટ એના પછી એથી આપણે આગળ જાય તો દળ સંચયનો નિયમ છે એની રજૂઆત કરો. તો આપણે દળ સંચયનો નિયમ તમને અહીંયા આપી જ દીધો છે. ટેક્સ્ટબુકમાં તો છે ને બહુ મોટો આવ્યો છે, આપણે તમને બહુ શોર્ટ કરી હાવ એકદમ નાનો કરીને આપી દીધો છે. બાકી ટેક્સ્ટબુકમાં તો છે ને 50 લીટીનો આપ્યો છે નિયમ, ત્યારે તમને 2 લીટીમાં પૂરું કરી દીધું. તો આ નિયમને ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાશે જ. દળ સંચયનો નિયમ લખો તો લેવોઝિયર
અને જોસેફ એલ પ્રાઉસ્ટે આ નિયમની રજૂઆત કરેલી હતી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. નિયમ પૂરો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. નિયમ પૂરો. બસ આ જ નિયમ છે. હવે આ નિયમને સમજાવવું કઈ રીતે તમે જુઓ. આ જે છે સમીકરણ H2 + O2 gives 2H2O. હવે આની અંદર તમે જોજો હાઇડ્રોજન આ બાજુ અને ઓલી બાજુ હાઇડ્રોજન, આ બાજુ ઓક્સિજન ને તો ઓલી બાજુ ઓક્સિજન. પાણી બન્યું H2O એટલે પાણીનું સૂત્ર થાય, ના નથી. પણ તમે જ્યારે પાણી બનાવો છો, બરાબર છે, તો તમે જ્યારે પાણી બનાવો છો ત્યારે H2 + O2 gives 2H2O. તો આ બાજુ હાઇડ્રોજન છે ને તો ઓલી બાજુ હાઇડ્રોજન જ છે. આ બાજુ ઓક્સિજન છે ને તો ઓલી બાજુ ઓક્સિજન જ છે. તમે જુઓ, તમે પાણી બનાવો છો તો તમે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એનો નાશ નથી કરતા, બરાબર છે. કે પાણી છે તો પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન છે જ. તો ગમે ત્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને તો કોઈ પણ તત્વ છે એનો નાશ નથી થતો અને કોઈ પણ તત્વ છે એનું સર્જન નથી થતું. તો આ સમીકરણ છે એ કોઈ પણ તત્વનો નાશ પણ નથી કરતું અને કોઈ પણ તત્વનું સર્જન પણ નથી થતું. અને દળ સંચયનો નિયમ કહે છે. હવે આપણે આગળ જોઈએ તો નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ એ બીજો નિયમ છે. એ પણ બહુ લોંગ આપેલો છે. મેં તમને શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવી દીધું છે. જો એમાં શું લખેલું છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, તો તમે જુઓ. આ નિશ્ચિત પ્રમાણનો નિયમ. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. તો તમે નીચે એક સમીકરણ આપેલું છે અને પહેલું મેં H2O + O2 gives 2H2O, બરાબર છે. H2O + O2 gives 2H2O. હવે જો હાઇડ્રોજનનું વજન છે ને 1 અને ઓક્સિજનનું વજન 16. હાઇડ્રોજનનું વજન કેટલું? 1 અને ઓક્સિજનનું વજન કેટલું? 16. તમે 1/16 લખેલું છે અને પાણીનું વજન 18. તો 1/16 gives પાણીનું વજન 18. તો આ લખ્યું રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હોય છે. તો તમે આ જોઈ શકો છો કે આ બાજુ તમે વજન કરો ને તો 16 ને 1 17 જ થાય અને ઓલી બાજુ વજન કરો તો 18 થાય. તો એમ ન ચાલે. બે બાજુ દળથી નિશ્ચિત હોવું જોઈએ. એરા પહેલાં, આ એરો છે એ એરા પહેલાં જેટલું દળ હોય એટલું જ દળ એરા પછી હોવું જોઈએ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એમાં આપણે પહેલાં દળ સંચયનો નિયમ લાગુ પાડવાનો, પછી આપણે બીજો રાસાયણિક પછી એની અંદર બીજો નિયમ લાગુ પાડવાનો, એ નિશ્ચિત પ્રમાણનો નિયમ લાગુ પાડવાનો. જ્યારે આપણે ધોરણ 10ની અંદર પહેલું ચેપ્ટર ભણીશું ને એટલે એની અંદર આ જ વસ્તુ પાછી આવશે. અત્યારે તમારે શું કરવાનું છે? અત્યારે તમારે કોઈ એટલે કોઈ લપમાં પડવાનું નથી. ખ્યાલ પડે? તમને એમ પૂછે કે દળ સંચયનો નિયમ જણાવો, તો તમારે માત્ર ને માત્ર ખાલી હું બોક્સ દોરી દઉં ને એટલું લખી નાખવાનું, એટલે તમારું કામ પતી ગયું. તમને એમ પૂછે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ જણાવો, તો તમને એમ પૂછે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ જણાવો, તો તમારે માત્ર ને માત્ર આ બોક્સ કરી દઉં છું એ બોક્સ તમે લખી નાખો એટલે તમારો નિશ્ચિત પ્રમાણનો નિયમ પૂરો. તમારે બીજી કોઈ માથાકૂટ કરવાની નથી, બરાબર છે. તો તમારા માટે તો માત્ર ને માત્ર ખાલી આ નિયમ જ પાકો કરવાનો છે. આમ આપણે પહેલું પેજ પૂરું કરીએ. પહેલા પેજમાંથી ઘણા બધા નાના મોટા સવાલો નીકળતા હતા અને ખાસ MP દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ લખીને યાદ રાખવાનો છે. તો તમારી પાકી બુકમાં ઉતારીને પછી તમે આને યાદ રાખજો. નેક્સ્ટ એના પછીથી આપણે આગળ જાય. આ 4 માર્કનો IMP ક્વેશ્ચન છે. આવડા ક્વેશ્ચન છે ને એ 4 માર્કનો IMP ક્વેશ્ચન છે. 7 મુદ્દા છે. 4 માર્કમાં ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા જણાવો. તમને એમ થાય કે આ સર તો જો બધું નકરું IMP જ કીધા કરે છે. એનું કારણ તમને કહું કે આ ચેપ્ટરનો જ્યારે બીજો ભાગ આવશે ને ત્યારે દાખલાઓની ગણતરીને સૂત્ર બનાવવાના આવશે. દાખલાઓની ગણતરી અને સૂત્ર છે ને એ એક્ઝામમાં બહુ ઓછા પૂછાય છે. કામ બધે લાગે છે એમાં ના નહીં, પણ એક્ઝામમાં બહુ ઓછા પૂછાય. અત્યારે મેં બધી થિયરી લઈ લીધી છે અને આ થિયરી જ એક્ઝામમાં વધારે પૂછાય છે. તો આજે જે હું તમને ભણાવવાનો છું ને એ ચેપ્ટરનું લગભગ 80% IMP આ લેક્ચરમાં, વિડીયો લેક્ચરમાં ભણાવું છું. તો 80% IMP ક્વેશ્ચન છે એ તમારે પાકા કરવાના છે, જેને કારણે તમને પછી પાછળ આપણે જ્યારે પાર્ટ 2 લઈએ ત્યારે એમના દાખલાઓ અને સૂત્ર બનાવતા કદાચ ન આવડે
તો સ્કૂલ ખુલી ગઈ હોય તો હું તમને શીખડાવી શકું. અત્યારે તો પોઝિશન કેવી થાય કે આની અંદર તમારે આ જ પ્રશ્ન પાકા કરશો તો જ તમારે બધી વસ્તુ તમને આવડશે પરીક્ષાની અંદર. તો ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણા જણાવો. તો જો આપણે એમાં લખેલું છે, પહેલો જ પોઈન્ટ, દ્રવ્યના કણ અતિ સૂક્ષ્મ, કોઈ પણ દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ કણ પરમાણુનું બનેલું છે. એ તો આપણે આગળ મહર્ષિ કણાદે આપી દીધું કે બહુ નાના નાના ટુકડા કરો ને છેલ્લે જે કણ વધે બરાબર એને પરમાણુ કહેવાય. બીજું, પરમાણુ અવિભાજ્ય કણ છે, એટલે પરમાણુને તમે ક્યારેય પાછા ફરીથી ટુકડા ન કરી શકો. જો આપણે મહર્ષિએ કીધું જ તો કે પરમાણુ છે એને આપણે પાછા ફરીથી ટુકડા ન કરી શકીએ. એના પછી એથી આપણે આગળ જાય તો પરમાણુ અવિભાજ્ય કણ છે. પછી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો સર્જન કે વિનાશ કરી શકાતો નથી. એ તો હમણાં જ નિયમ આવી ગયો, દળ સંચયનો નિયમ. એક જ તત્વના પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. પછી પાંચમો, જુદા જુદા તત્વના પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય છે. તો પહેલાં 5 રાખી લ્યો, યાદ રાખી લ્યો. 4 માર્કમાં પૂછાય તો 4 જ લખવાના હોય. 5 માર્કનો તો લગભગ ક્વેશ્ચન હોતો નથી પેપર સ્ટાઇલની અંદર, તો 5 લખવાનો હોય. અહીંયા તો 7 આપેલા છે તો 7 પાકા નથી કરવાના. 7માંથી કોઈ પણ 4 પાકા કરી લ્યો એટલે આવી જાય. બરાબર. તો પહેલું, દ્રવ્યના અતિ સૂક્ષ્મ કણને પરમાણુ કહે છે. બીજું, પરમાણુ અવિભાજ્ય છે એટલે કે પછી એના ટુકડા થઈ શકતા નથી. ત્રીજું, એ દળ સંચયનો નિયમ જ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. ચોથું, એક જ તત્વના પરમાણુ હોય તો તેના પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મ સરખા હોય. જુદા જુદા તત્વ હોય તો એમના પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય. ટૂંકમાં ચોથો અને પાંચમો મુદ્દો એક જ છે. સરખા હોય તો સરખા પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મ હોય, અને જુદા જુદા હોય તો જુદા જુદા પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મ હોય. નેક્સ્ટ, એના પછી છઠ્ઠું, પરમાણુ ચોક્કસ પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. અને સાતમું, આપેલા સંયોજન પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને તેના કદ પર આધાર રાખે છે. પરમાણુ ચોક્કસ સંખ્યાના ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. આપેલ સંયોજનના પરમાણુઓ એ ચોક્કસ પ્રકાર અને નિશ્ચિત હોય છે. દાખલા તરીકે હું તમને લખું H2O, તો પાણીનું સૂત્ર શું થાય? તો કે H2O. કોઈ એમ કહે તો HO તો ખોટું, કોઈ એમ કહે તો H3O તોય ખોટું, કોઈ એમ કહે તો H4O તોય ખોટું, કોઈ એમ કહે તો HO2 તોય ખોટું. H2O જ પાણીનું સૂત્ર થાય. એટલે જો 7મો મુદ્દો, આપેલ સંયોજનના પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે, ચોક્કસ જ હોય સંયોજનમાં કે આટલા હાઇડ્રોજન ને આટલા જ ઓક્સિજન. 2 હાઇડ્રોજન અને 1 જ ઓક્સિજન એ પાણી બને. પછી તમે 2 હાઇડ્રોજનની જગ્યાએ 1 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન લ્યો તો પાણી ન બને, તો કંઈક બીજું બને. એટલે પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત જ હોય કોઈ પણ સંયોજનમાં. નેક્સ્ટ, બીજું, બર્જેલિયસે આપેલ તત્વની સંજ્ઞાઓ જણાવો. તો સૌપ્રથમ તો ડાલ્ટને સંજ્ઞા આપી હતી ને, ERI સંજ્ઞા. સૌપ્રથમ આવી સંજ્ઞા છે ને ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપી હતી. આખી આ બોક્સ કરી દઉં ને, આ બોક્સવાળી સંજ્ઞા ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપી હતી. બર્જેલિયસે નહોતી આપી. બર્જેલિયસે કેવી આપી ને પછી આપણે ચર્ચા કરીએ. પહેલાં ડાલ્ટને આવી સંજ્ઞા આપવાનો વિચાર કર્યો કે હાઇડ્રોજનને શું કહેવાનું? તો કે હાઇડ્રોજનની આવી સંજ્ઞા, કાર્બનની આવી સંજ્ઞા, ઓક્સિજનની આવી સંજ્ઞા, ફોસ્ફરસની આવી, સલ્ફરની આવી, લોખંડની આવી સંજ્ઞા, સિલ્વરની આવી સંજ્ઞા, લેડ છે તો એની આવી સંજ્ઞા, કોપર છે તો આવી, ગોલ્ડ છે તો આવી, પ્લેટિનમ છે તો આવી, મર્ક્યુરી છે તો આવી. તો તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ ડાલ્ટનની સંજ્ઞાઓ જણાવો, અથવા તો તમને આવી સંજ્ઞા આપી હોય નામ જણાવો એવું કહે, અથવા નામ આપ્યું હોય તો ડાલ્ટનની સંજ્ઞા જણાવો એવું કહે. સૌ પ્રથમ પહેલી વખત ડાલ્ટને આવી સંજ્ઞા આપવાનો વિચાર કર્યો કે આપણે આવી રીતે આમ સંજ્ઞા આપી, પણ આ બહુ સક્સેસ ન ગયા. ડાલ્ટન છે એને થોડાક તત્વની સંજ્ઞા આપી દીધી, પછી આવી તો કેટલીક સંજ્ઞા આપવી. એટલે ડાલ્ટન આખા છે એ નિષ્ફળ નીવડાની અંદર. અને બીજા વૈજ્ઞાનિક આવે છે, એમનું નામ બર્ઝેલિયસ. બર્ઝેલિયસે ચોક્કસ નિયમોનો આ ઉપયોગ કરી અને તત્વની સંજ્ઞા આપવાનો વિચાર કર્યો.
ચોક્કસ નિયમોનો જોવાય, ગમે એમ નહીં, ચોક્કસ નિયમોનો ઉપયોગ કરી અને સંજ્ઞા આપવાનો વિચાર કર્યો એ બર્ઝેલિયસ. આને તો ગમે એમ આપી દીધી હતી. તો હવે આપણે આ સંજ્ઞાનો ઉપયોગ કરતા નથી. તો હવે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો જોઈએ. પણ આ યાદ રાખવાનું છે, MCQમાં ખરા ખોટામાં 1 માર્કમાં આમાંથી કોઈ પણ વસ્તુ પૂછાશે. અત્યારે આપણે આવી સંજ્ઞા આપતા નથી. પહેલાંના સમયમાં આવી સંજ્ઞા આપતા હતા, અત્યારે નથી આપતા. તો અત્યારે કઈ આપીએ છીએ તો જોયો. અત્યારે આપણે છે ને આવી સંજ્ઞા આપીએ છીએ. આ કોષ્ટક દેખાય ને, આવી સંજ્ઞા આપીએ છીએ. આની અંદર તમે જોઈ શકો છો, હાઇડ્રોજનની કેવી સંજ્ઞા હતી ને અહીંયા કેવી છે, બરાબર છે. કોપરની કેવી સંજ્ઞા હતી ને અહીંયા કેવી કોપરની સંજ્ઞા. ત્યાં એલ્યુમિનિયમની કેવી હતી, અહીંયા એલ્યુમિનિયમની કેવી સંજ્ઞા છે, બરાબર. લોખંડની કેવી સંજ્ઞા હતી, અહીંયા લોખંડની કેવી સંજ્ઞા છે. તો જુદી જુદી સંજ્ઞાઓ હોય. હવે આપણે આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ. આ સંજ્ઞાઓનો ઉપયોગ આપણે હવે કરતા નથી, જૂના સમયમાં કરતા. હવે આપણે આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ. તો આ સંજ્ઞાઓ કેવી રીતે આપવામાં આવી, આના માટેના કોઈ નિયમ ખરા? તો કે હા. કોણે આપ્યા હતા? તો કે બર્ઝેલિયસે. બર્ઝેલિયસે આપણે આવા નિયમ આપ્યા હતા. તો જો આપણે પોઈન્ટ જોતા જઈએ. શરૂઆતમાં તત્વનું નામ તેમના પ્રાપ્તિ સ્થાનો પરથી રાખવામાં આવ્યું. દાખલા તરીકે કોઈ તત્વ અમરેલી ઉપરથી મળ્યું હોય તો એ તત્વનું નામ અમરેલી. કોઈ તત્વનું પીઠવાદાળમાંથી મળ્યું હોય તો એ તત્વનું નામ પીઠવાદાળ. તો પહેલાં તો ક્યાંથી મળ્યું છે, પ્લેસ કયું છે, સ્થળ કયું છે, એના ઉપરથી નામ પડતું. આ જો કોપરનું નામ સાયપ્રસ, તો એ સાયપ્રસ ગામમાંથી મળ્યું હતું એટલે કોપરનું નામ સાયપ્રસ. પહેલાં કોઈ એને કોપર કહેતા જ નહોતા, બધા એને સાયપ્રસ જ કહે. શું કામ? તો કે સાયપ્રસ ગામમાંથી મળ્યું હતું. પછી એને ચેન્જીસ કર્યું ને પછી કોપર નામ આપવામાં આવ્યું. કેટલાક તત્વના નામ એના રંગ ઉપરથી લેવામાં આવે. દાખલા તરીકે સોનું પીળું હતું તો તેની સંજ્ઞા AU આપવામાં આવી. જોજો, તમને એમ થાય કે સોનાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ગોલ્ડ. તો બધા એમ કહે કે સોનું છે એને ઇંગ્લિશમાં ગોલ્ડ કહેવાય, તો એની સંજ્ઞા G આપવાની. G એટલે સોનું, એમ નથી. અહીંયા એની સંજ્ઞા જો AU આપવામાં આવી. AU સંજ્ઞા છે એ સોનાની સંજ્ઞા છે. એનું કારણ એનો રંગ પીળો હોય છે અને લેટિનની અંદર પીળાનું ઇંગ્લિશ અને એના ઉપરથી ગોલ્ડની સંજ્ઞા, સોનાની સંજ્ઞા AU આપવામાં આવી. તો પરીક્ષામાં પૂછાય, સોનાની સંજ્ઞા જણાવો. ત્યાર પછી બધું જ હેન્ડલિંગ છે ને એ IUPAC નામે લઈ લીધું. IUPAC સંસ્થાએ લઈ લીધું છે. IUPACનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. ફરીથી એક વખત બોલું છું, ટેક્સ્ટ બુક વાંચો તો એની અંદર બધું લખ્યું જ છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી દ્વારા તત્વના નામને મંજૂરી આપવામાં આવી. કારણ કે ગમે એ લોકો ગમે એ તત્વનું નામ રાખી લે. થતું શું? તો કે તત્વ બે જુદા જુદા હોય, નામ એક થતું હતું. એટલે આ સંસ્થાનું નિર્માણ થયું, IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી દ્વારા. આ સંસ્થા દ્વારા દરેક તત્વનું નામ આપવામાં આવ્યું. જેમ કેમ આપણે હિન્દુ સંસ્કૃતિમાં નામ છે તો એ રાશિ ઉપરથી રાખવામાં આવે, નક્ષત્ર ઉપરથી રાખવામાં આવે, એમ તત્વના નામ છે એ IUPAC સંસ્થાએ અમુક નિયમો નક્કી કર્યા છે. એ નિયમો દ્વારા રાખવામાં આવે. જોઈએ એ કયા કયા નિયમો છે. તો તત્વનું નામનો 1 અથવા 2 અક્ષરોથી બનેલું હોય. 1 અથવા કેવા અક્ષરોથી બનેલું હોય? 2 અક્ષરોથી બનેલું હોય. બીજું, પ્રથમ અક્ષર હોય ને એ કેપિટલ હોય, જ્યારે બીજો અક્ષર હોય ને એ નાની લિપિમાં હોય. જો 2 અક્ષરોથી બનેલું હોય તો પ્રથમ અક્ષર કેપિટલ અને બીજો નાની લિપિમાં. દાખલા તરીકે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો H એક જ છે, એમાં બીજો અક્ષર જ નથી. બીજું છે એલ્યુમિનિયમ, તેની સંજ્ઞા Al. જો Alને આમ ન લખાય, મેં ચોખવટ કરી દીધી કે Al છે તો Alને આમ ન લખાય. Alને તમારે કેમ લખવાનું? આવી રીતે આમ જ લખવાનું. આમાં A અને L બે કેપિટલ છે. કેની અંદર? આની અંદર A અને L બે કેપિટલ છે. જ્યારે આની અંદર તમે જુઓ A કેપિટલ છે ને L કેવો છે? સ્મોલ. તો આપણે બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે અને બીજા નિયમનો ઉપયોગ કરી કે ભાઈ પ્રથમ અક્ષર છે એ કેપિટલ અને બીજો છે એ નાની લિપિમાં હોવો જોઈએ. કોબાલ્ટ જુઓ C અને નાનો O, ક્લોરિન જુઓ C અને નાનો L, ઝીંક જુઓ કેપિટલ Z અને નાનો N. તો આવી રીતે આમ સંજ્ઞાઓ આપવામાં આવતી. પછી આ તો મેં તમને બર્ઝેલિયસનું તો કહી દીધું છે.
હવે મારે તમને થોડીક આના વિશે વાત કરવાની છે કે બધાય તત્વના નામ અંગ્રેજી ભાષા ઉપરથી ન અપાય, અમુક તત્વના નામ લેટિન ભાષા ઉપરથી પણ આપ્યા છે. દાખલા તરીકે આ તમે જોઈ શકો છો વ્યવસ્થિત ધોરણે કોષ્ટક. લેટિનમાં ફેરમ એની સંજ્ઞા એફી અને આપણે એને લોખંડ તરીકે ઓળખીએ છીએ. લેટિનમાં નેટ્રિયમ એમની સંજ્ઞા એને આપણે જેને સોડિયમ તરીકે ઓળખીએ છીએ. લેટિનમાં કેલિયમ જેને કેપિટલ કે કહેવાય પણ આપણે એમને પોટેશિયમ તરીકે ઓળખીએ છીએ. તો એક્ઝામમાં પૂછાશે લોખંડનું લેટિન નામ જણાવો, સોડિયમનું લેટિન નામ જણાવો, પોટેશિયમનું લેટિન નામ જણાવો. તમારે આપવું પડશે, સંજ્ઞા આપવી પડશે. આ સંજ્ઞા પૂછાય, પછી આ બધી સંજ્ઞાઓ પૂછાય, પછી આ પણ સંજ્ઞાઓ પૂછાય, પછી અહીંયા છે એ આવડી આ વસ્તુ છે આ સંજ્ઞાઓ પણ પૂછાય. તો આખો પ્રશ્ન છે ને એ માત્ર 1-2 માર્કના નાના નાના ક્વેશ્ચન તરીકે જાણીતો છે. એટલે ખાસ તો આને એ માટે. બીજું પરમાણુ, આપણે પરમાણુ કરીએ છીએ એ કેવડો મોટો હોય તો કે પરમાણુ છે ને એ અતિ સૂક્ષ્મ હોય. આમાં લખેલું જ છે, જો મેં ટેક્સ્ટબુકનો ફોટો પાડીને તમને એટલે બતાવ્યું છે. બરાબર છે કે પરમાણુ છે ને એ પરમાણુ અતિ સૂક્ષ્મ હોય. આપણે કોઈ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય. તમે એમ કહો કે તમે હું કેટલુંક નાનું જોઈ શકો, તો કોક કે હું માખી જોઈ શકું. એનાથી નાનું તો કે મચ્છર જોઈ શકું. મચ્છરથી નાનું ન દેખાય. બહુ ઝીણી મચ્છી હોય તો થોડી ઘણી દેખાય, પછી એનાથી નાનું તો કે નહીં. તો મચ્છરથી એ અબજો ગણું નાનું છે ને એ પરમાણુ છે. મચ્છરથી અબજો ગણું નાનું, વિચાર તો તમે કરો. આ મચ્છરથી અબજો ગણું નાનું હોય ને એને પરમાણુ કહેવાય. બરાબર, આપણે થોડીક એને અહીંયા વાત કરેલી છે કે કેટલુંક નાનું છે એનો તમને અંદાજો બેહાડે. પરમાણુની ત્રિજ્યા છે ને નેનોમીટરમાં મપાય. જોજો આવા MCQ પૂછાય, હો યાદ રાખજો. પરમાણુની ત્રિજ્યા ખાલી જગ્યામાં મપાય છે નેનોમીટરમાં. 1/10⁹ મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર તો કે 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર તો કે 10⁹. જોજો આ ને ઉપરની એક લીટી, આ ત્રણેય પરીક્ષામાં બહુ બધી વાર પૂછાયેલા સવાલ છે, નાના નાના સવાલ. હવે આપણે જોઈએ ઉદાહરણ. જો તરબૂચથી ચાલુ કરીએ, બધા તરબૂચને તો જોઈ જ શકો. રેડી? પછી કીડીથી ચાલુ કરીએ. સામે એની ત્રિજ્યા આપી કે આટલા મોટા હોય એમ. રેતીનો કણ પહેલાં તરબૂચી બધાને દેખાય. એનાથી નાની આપણે કીડી લીધી, કીડી બધાને દેખાય. રેતીનો કણ એ બધાને દેખાય. હિમોગ્લોબિનનો અણુ ન દેખાય કોઈને. આપણા લોહીમાં હિમોગ્લોબિન હોય, કોઈ જોઈ શકે? ન જોઈ શકે. પાણીનો અણુ, આમ પાણી આખું ડબલું તમને દેખાય પણ H2O આમ ચોખ્ખા દેખાય તમને કે આ H2 અને પાણીની અંદર આ O છે, આ બાજુ H2 ને આ બાજુ O છે, એવું દેખાય? ન દેખાય. તો વિચાર કરો, તમે તરબૂચ જોઈ શકો, કીડી જોઈ શકો, રેતીનો કણ જોઈ શકો, હિમોગ્લોબિનનો અણુ નથી જોઈ શકતા, પાણીનો અણુ નથી જોઈ શકતા, અને હાઇડ્રોજનનો પરમાણુ તો ક્યાંથી જોઈ શકો? તો આ રેતીનો કણ, કીડી, તરબૂચ આ 3 વસ્તુ તમે જોઈ શકો છો. જ્યારે બાકીની જે આ 3 વસ્તુ છે એને તમે નથી જોઈ શકતા, કારણ કે અતિ સૂક્ષ્મ હોય છે અને માઇક્રોસ્કોપની નીચે જ જોવા મળે છે. આપણે સિલિકોન પરમાણુ છે એનો એક ફોટો લીધો છે. બરાબર, આ સ્પષ્ટ સિલિકોન પરમાણુનો ફોટો લીધેલો છે, જેમાં થિયરીમાં શું લખેલું છે. જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય તો પછી એના શા માટે વિચાર કરીએ? આપણે તેના વિશે એટલા માટે વિચાર કરીએ છીએ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુનું બનેલું છે. આપણે ભલે પરમાણુને ન જોઈ શકતા હોય, પરંતુ તેમનું અસ્તિત્વ છે, તેથી આપણે દરેક ક્રિયા પર તેમની અસર પડતી હોય છે. આધુનિક તકનિકની મદદથી વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, જેમાં પરમાણુને સ્પષ્ટ જોઈ શકાય છે. આ બહુ એટલે બહુ કેટલું બધું આમ તમે વિચારો ને તો માઇક્રોસ્કોપની અંદર બહુ મોટું કરીને તમને આ સિલિકોનના પરમાણુની ઝલક આપેલી છે કે સિલિકોનનો પરમાણુ આવો હોય, આવી રીતે આમ દેખાય. તો બસ, તો આપણે અહીંયા સુધી રાખીએ. અહીં તમારે બધી જ વસ્તુ પાકી કરવાની છે. ખાસ તો નાના નાના સવાલો છે, આ નાના નાના સવાલો તો બહુ તમારે પાકા કરવાના છે. અને આમાં 4 માર્કનો IMP સવાલ એ આ ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા જણાવો. આ મોસ્ટ IMP 4 માર્કનો પ્રશ્ન છે. બાકી બધા તો
આ બે દળ સંચયનો નિયમ ને નિશ્ચિત પ્રમાણનો નિયમ એ બી મોસ્ટ એમપી છે ને બાકી બધા એક એક માર્કમાં નાના નાના ક્વેશ્ચન તરીકે પૂછાશે. તો તમે બધું પાક્કું કરી લેજો તમારી રીતે. હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયો લેક્ચરની અંદર મળશું તો આના પછીનો આપણે બીજો વિડીયો લેક્ચર બનાવશું. તેની અંદર બહુ બધા સૂત્ર અને ગણતરીઓ આવશે, તેના માટે રેડી રહેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.